એવું અને અમને દાન લીધા. એટલે સાથે લોકો જતા એ તો બીજી સ્વામીના ગુણગાનની વાત કરતા હતા, આ બધી વાત કરે. અને અમને શંકા ગઈ કે આને બધું મારા વિરુદ્ધમાં ભર્યું આ પ્રમુખ સ્વામી. પછી જે ઉધડો લીધો પ્રમુખ સ્વામી, જે ઠપકારા, જે એટલા ગરમ ગરમ થઈને એટલા બધા બીજા 5-6 હરિભક્તોને વાત કરીને બધું સ્વામી જરાય સ્વામી કાંઈ બોલ્યા નહીં, કાંઈ બોલ્યા નહીં. સ્વામી સમજી ગયા કે મારી સાથે ચાલતો હતો અને એમના શંકા ગઈ જ, બરાબર છે, કંઈ ન બોલ્યા. અને તો ચોખ્ખે તું પૂછ, મેં એક શબ્દ તારા વિરુદ્ધમાં કંઈ પૂછ તારી જોડોને, ના કહી શકે, કાંઈ નહીં. એમ એટલે આ બધું આમાંથી જો શાંતિ રહી, સ્વામી બોલ્યા નહીં કાંઈ, બે સામસામા જીભા જોડી કરી હોત તો કેટલું મામલું બગડે, બધા કેટલા હરિભક્તોને બધું કેટલું બધું દોડાય, બધું કાંઈ નહીં. એમ સહન કહી દીધું. એટલે યોગી આપા તો બહુ વિજ્ઞાન દાસનું એટલું બધું ખમ્યા છે ને, મૂર્તિ માનતો અરે ગજબની વાત કરી. એ કેટલું ખમ્યા. જો તમે વર્ણામાં ગામ છે આપણે અટલાદરા એરિયા વિસ્તારમાં, ત્યાં યોગી આપણને દાઢ દુખતી હતી એટલે, અને મચ્છરાયા હતા બહુ, લીમડાનો ધુમાડો કરેલો. અને પછી સાથે સાથે ત્યાં અગ્નિ તો બાપા શેક કરતા હતા અને હું બાજુમાં તો મારે ઉપવાસ હતો. એટલે બીજા બધા જમવા ગયા, બાપાને આ કારણે જમવા ના ગયા. હું બાપાને પગ દાબતો. પછી અહીંયા બાપાની ખાડો હતો, ત્યાં મારો હાથ ગયો, 2.5 ઇંચનો લાંબો, આમ ખીલા જેવું, પેલું જાડો ખીલો હોય ને એવું, આટલો અંદર ખાંચો પડે. મેં બાપાને, બાપા આ શું? મેં કાંઈ નહીં, કાંઈ નહીં. મેં કહ્યું કાંઈ નહીં, આટલું દેખાય છે ને કાંઈ નહીં, જન્મથી છે કે ના ના જન્મથી છે શું આ? બહુ કે કાંઈ નહીં બાપા, કે પડી ગયા તને વાગ્યું ને બધું. પડે તો અહીં વાગે નહીં, આ સ્થાન વાગવાનું નથી, અહીંયા વાગે, અહીં વાગે. પણ અહીંયા પિંડી પાછળ ઉપર સ્થાન જ નથી વાગવાનું. બહુ કહ્યું ત્યાં સ્વામી કહ્યું કે અમારા ગુરુ વિજ્ઞાનદાસ, મારાથી ભૂલ થઈ ઓલી પેલો પાઠ આપવામાં મારો થયો નહીં. 700 ત્યાં પણ રસોડાની અંદર વાંચી, 700 આમ કંઈ જોરથી હોય ને આમ મરોને ખેંચ્યું, આટલો લોચો નીકળી ગયો. પછી બીજી બધી ઘણી બધી વાતો કરી બાપાએ, સહન કરી 70, એ બધું મેં લખ્યું. હવે 18 પાના થયા. પછી ભૂલ મારી એ થઈ કે બાપાને સહી લેવા ગયો. દસ્તાવેજ થઈ જાત ને, બાપાને સહી પડતા. બાપા વાંચ્યું જેવું હસતા, મને કહા શું છે આ બધું? હસતા કે મને શું છે આ બધું? બાપા તમે બધી વાત કરી, આ બધું લખ્યું તો કોને મોકલો છે? મેં કહા આપણે કિશોરભાઈ દવે હતા એમને, એટલે મુંબઈના યુવક મંડળને બધા જાણે કે આ કેવું. બાપા ફાડી નાખ પોતે જ, અને પછી ફાડી નાખ, ફેંકી દો. અને પછી સાહેબ કે કોઈને કહેતાય નહીં આવું. આવી વાત મેં સ્વામી, મેં તમારા માટે વાત કરી, બીજા કોઈ માટે નહીં. તમે જાણો, બીજા કોઈને કહેતા નહીં આ વાત, બિલકુલ નહીં. સ્ટે આવી ગયું. એટલે તો ખાલી ઓલી પત્ર નહીં, પણ બીજાને વાત જ નહીં કરવાની, ભૂલી જ જવાની. પછી ઓલા પેટન્ટ હોય ને, પેટન્ટ 20 પછી આઉટ થઈ જાય. ખરું 20 વર્ષ પછી પેટન્ટનું ચાલે નહીં. પછી પેટન્ટ કરે ને કોઈ માલનું, કે બીજું કોઈ આની કોપી કરી ના શકે. એટલે 20 વર્ષ સુધી તો મેં કોઈને વાત કરી જ નહીં. પછી ઈશ્વરચંદ સ્વામી મને કહે કે આ જીવન ચરિત્ર લખવું છે, એમાં તો કંઈ બધું હોય તો લખો, બતાવો. તે મને યાદ હોય કે હવે તો
બાપાએ ધામમાં ગયા પેટે બધું પતી ગયેલા, હવે વાંધો નહીં કહેવામાં. પછી તે વખતે મેં જણાવ્યું, આ બધી વાત લખી. ત્યાં સુધી જો આ કેવું કહેવાય, આ સહન કર્યું આ કહેવાય, કોઈને વાત જ નહીં કરવાની. હા, બિલકુલ નહીં. આટલા વર્ષની વાત. અને સવરું જ કહ્યું છે, વિજ્ઞાનદાસ સ્વામી સવરું જ બોલ્યા છે, કોઈ આટલું ઘસાતું બોલ્યા નથી. પછી અંબાલાલ કાકા હતા આપણે બકરીપુરવાળા, ઓકે, એમને વાત કરી તો બાપા શું કે એટલે તો અહીં બેઠા છીએ, સહન કર્યું એટલે તો અહીં બેઠા છીએ. હા, નહીં તો અહીં કોણ બેસાડે. પણ એટલે ગુણ લીધું કે એમને લીધે આપણે અહીં પહોંચ્યા છે. જો વિજ્ઞાન આવી કસોટી ના કરી તો આપણે આમ સામાન્ય રત. વિજ્ઞાન આપણે મોટા બનાવ્યા છે, ગુણ લીધું. કેવું કહે તમે વાંચવા જેટલા એક પ્રૂફ વાંચતા થાય. એક હરિભક્ત મેં કોઈ બાઈ હતી કહ્યું, એને મૂકી દીધું, આગળ વંચાય નહીં. અરે મારા પેલા RM પટેલ એગ્રીકલ્ચર કોલેજના ડાયરેક્ટર, એ તો એટલા કડક છે ને, બહુ ડિસિપ્લિન વાળા, એ વાંચતા હતા. પછી આગળ વાંચ્યું ને મૂકી દીધું, વંચાય નહીં. આંખમાં આંસુ ઢીલા પડી ગયા. આટલું બધું આ જે વાંચે છે ને, એ જે પ્રસંગો વિજ્ઞાનદાસ આવે ને, બધા કોઈ આગળ વાંચી જ ના શકે એવું છે. કેટલું સહન કર્યું. તો સ્વામી તો ગુણ જ લીધો, રાજી થયા. યોગી આપા હવે એમના છૂટા પડ્યા, શાસ્ત્રીમાં છૂટા પડ્યા વિજ્ઞાનદાસથી, અને ગોંડલના મહંત બનાયા. હવે એ યોગી આપાને ડાંગરા જવાનું થયું. આ જો મહંત પદે છે, હવે એમની સાથે જોડમાં છે જ નહીં, બધું પતી ગયું. પણ ત્યાં ડાંગરામાં એકવાર બપોરે ધમાધમી કરણ મારવા લાગ્યા યોગી આપાને. મહંત પદે છે, ગોંડલના મહંત, અને હવે તો એમની સાથે છે જ નહીં. તો એ પોતાના અધિકાર બાપા ધુમ્મા પાકમ. તે ખેંગારજી ભાઈ ત્યાં હતા, એકદમ તો બેઠા હતા, પછી હાથ પકડો વિજ્ઞાનને છૂટા પડે. વિજ્ઞાનના ઠપકો આપે. યોગી આ કે ના ના એવું ના કરાય, ના કરાય, ગુરુ છે એવું ના બોલાય, ના કરાય. ખેંગારી તો ક્ષત્રિય પ્રકૃતિ, અને સાચું જ કહ્યું, ખોટું શું કર્યું. પણ તો યોગી આવા કંઈ બોલ્યા છે, વિચાર કરો. ભેગા હોય જોડમાં, પણ હવે કોઈ લેવા દેવા નથી. અને ગોંડલના મહંત બનાવે છે, કંઈ વિચાર જ નથી આવતો. બધું જોડાવું, અને કોઈ કારણ ખાલી એટલું જ મોટો જોગટો થઈ ગયો છે, મહંત થઈ ગયો છે, આમ ઈર્ષા ભાવથી. બાપાને કોઈ વાંક જ નહોતો, તો આવી રીતે કર્યું. પણ તો વર્ષો સુધી અમે ભેગા વાત કાઢી જ નથી. આ કોઈ દિવસ આવી વાત કરી જ નથી. સવરું જ લીધું, સવરું જ બોલ્યા છે કે વિજ્ઞાન અમારા ગુરુ બહુ કસોટી કરતા, મુખપાઠ લે, આમ કરે, ભૂલ પડે તો વેલણ મારે, આમ પેલી રીતે એમ બાળક હોય ને આમ કે ને એ રીતે, પેલા કટાક્ષ કે આમ ધ્રુવ બુદ્ધિથી નહીં, પણ મને આગળ વધારવામાં એ આવી રીતે કર્યા તો આગળ વધ્યા છે, એમ કહેવા માંગતા. હવે જો યોગી આપા જે બોલે છે ને, આ યોગી આપા કોઈ પુસ્તકો વાંચ્યા નથી સાયકોલોજીના કે સકાયટ્રી, અથવા કોઈ એવી કોન્ફરન્સમાં ગયા નથી, કોઈ મોટા ડૉક્ટર એવા મળ્યા ને કંઈ વાત કરી. છતાંય જો જે વાત યોગી આપા કરે છે ને, એ જ વાત આજે વર્લ્ડ લેવલના ડૉક્ટરો, સાયકોલોજીસ્ટ એ લોકો વાત કરે છે. જોજો પેરલ આવે છે, વિચાર જે છે. અનુભવ બધા સરખા જ હોય. તેમાં અહીંયા જામફળ આપણે પેલું કેળા ખાઓ ગળા લાગે, ઇંગ્લેન્ડમાં ખાઓ તો ગળા લાગે, રાતના ખાઓ, સવારે ખાઓ, બપોરે ખાઓ, એકાદશી ખાઓ કે બારસી ખાઓ કે ગમે ત્યાં, એ જેને કેળા ખાય બધાને એક જ સરખો અનુભવ થાય. હા, એમાં જો અનુભવ યોગી આપે કોઈ આવી કોઈ ચર્ચા કરી કાંઈ નહીં, પોતે સેવા જ કર્યા, વાસણ ઉઠપ્યા, શાસ્ત્રીઓને આજ્ઞા પાડી છે, છતાં એમના અનુભવ જોજો. યોગી જે બોલે છે એ જો તમને અત્યારે અહીંના વર્લ્ડ લેવલના લોકો છે એ જે બોલે છે જોજો તમે ટેલી થાય.
સ્વામી શું કહે છે? આપણે કોઈ કટાક્ષ શીખે તો સામું ના બોલતા સહન કરવું. તેમને ક્ષમાનો ગુણ કહે છે. જો સહન કર્યું ક્ષમા જ છે. તે ક્ષમા કરવાથી જેનું ફળ જો હવે તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. આપણે મળતું જ નથી, અટેલી થતું જ. બોલો સાચું બોલજો બધા. સહન કરવું એમાં કંઈ તમને ઇટ ઇઝ વર્થ એવું લાગે છે? એવું લાગે તો સહન કરે ઇટ ઇઝ વર્થ. યોગી આપા કહે છે ને બહારના જો હમણાં વાત કહી એ લોકો કહે છે જોજો, આપણને કોઈ અનુભવ થતો જ નથી. સહન કરે મરી ગયા એવું જ લાગે આપણને. મરી ગયા ક્યાં સુધી સહન કરવું, કેટલું કરવું, કઈ નહીં હદ હોય કે નહીં. જો આટલું સહન કર્યું તો આટલું દુઃખ કહી નાખે. એટલે આપણે આ અનુભવ મેચ થતો નથી. છતાં યોગી આપા જે બોલ્યા એટલે આપણને મેચ ના એવું લાગે. પણ યોગીઓ બોલ્યા પેલા આ લોકના મોટા મોટા ડોક્ટર એ લોકો સાથે મેચ થાય છે યોગીઓ આપવાનું. બોલો એટલે કંઈ કલ્પના નથી કે બાપા ભોળા નથી, સાધુતા એવું કોઈ વાત નથી. એક નિર્ગુણ સાહેબ એટલા એટલે કેટલી સાધુતા રાખે, આટલી બધી સાધુતા હોય. નિર્ગુણ સાહેબ બોલી ગયા આટલી સાધુતા. પણ યોગી હસવા લાગ્યા બોલ્યા છે. તારે કહેવાનું શું કે જે યોગી કહે એનું ફળ જુઓ તમે. ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. માણસ બધું જ છે, શાંતિ નથી. આખી દુનિયામાં અબજો રૂપિયા હશે, બધું હશે, વૈભવ આ તે માન તાન ખાનપાન, પણ શાંતિ નથી કોઈ પાસે. દુનિયા વર્લ્ડ લેવલ પર આની બધા શાંતિના ભિખારી છે, ખેત છે, દેવાદાર છે, શાંતિ. હા એટલું યોગી આપે કે સહન કરે તો પોતાના હૈયામાં અખંડ શાંતિ રહે. લબક ઝબક નહીં, આવે ને જાય નહીં, અખંડ કોન્સ્ટન્ટ 24 કલાક તમે આમ આનના ફુવારામાં ઝીલતો એમ આનના સાગરમાં તમારે આનંદ આનંદ હોય. સહન કરવાથી એ વાત અલગ છે, એ વાત અલગ છે, પક્ષ રાખવાની વાત. આ તો પોતા ઉપર આવે છે. જો શાસ્ત્રી મહારાજ પક્ષ લીધો જાગા સ્વામીનો, બંદી તોડી અને ત્યાં ઉનામાં પારાયણ કરવા હતા, ત્યાં કોઈ બોલ્યા. તે વખતે સ્વામી કહ્યું ખાલી આ મનાવ પૂજા ખાલી બ્રાહ્મણનો ઇજારો છે, સાધુનો સદગુરુનો. એવું કે પછી પક્ષ રાખ્યો. પછી સ્વામી કહે બાલમુનિ કેમ બોલતા નથી? એમને અનુભવ છે જાગાન પ્રાગાનો, જાગા એ કેમ બોલતા નથી? જો એમને હંકેર્યા. એ વાત જુદી છે, પણ પોતા પર જે સ્વામીને જેટલું કંઈ કર્યું એમાં સામનો નથી કર્યો. ભલે અગ્નિમાં નાખી દેવા પ્રયત્ન કર્યો, કછોટો વારીને ઝેર આપ્યું બધું, એમાં સ્વામી કંઈક કર્યું નથી, પોતાનો બચાવ કર્યો જ નથી. પણ આવા મોટા ભક્ત, એકાંતિક ભક્ત એનો પક્ષ રાખ્યો છે. એમાં નિર્ગુણ સ્વામી પક્ષ રાખે. કેટલી પક્ષની મૂર્તિ જ કહે નિર્ગુણ સ્વામી તો. એટલે એ વાત જુદી છે. પણ પોતા પર આવે ને ત્યાં પોતાનો પક્ષ રાખવા નહીં. મેં શું બગાડ્યું છે આટલા વખત આ સેવા કરું તો મારા ઉપર મને જ જોયો છે, બીજા કોઈ નથી, મારી જ ભૂલ કર જોવે એ સહન કરે. પક્ષની વાત આખી જુદી છે. સામાવાળે તો પક્ષ રાખવો પડે, પણ અહીંયા પોતાનો બચાવ કરવાની વાત નથી, બીજાનો બચાવ કરો, પોતાનો નથી. એટલે અહીંયા સ્વામી કહે કે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. જો અખંડ શબ્દ વિચારજો તમે. આ પણ શાંતિ હોય છે, માન તાન હાર તોરાપ થાય તો શાંતિ રહે, પણ ના થાય તો જોજો અખંડ શાંતિ રહે છે. ભડકો થાય, ભડકો. હા
ખાલી હલે નહીં, ભડકો થાય અને બીજા કેટલાને હલાવી નાખે. આખું વાતાન દોડાઈ નાખે આ બધું. એટલે સહન કરી પોતાના હૈયામાં અખંડ શાંતિ રહે છે અને આનંદના ફુવારા છૂટે. ઓ બાપરે, આ તો કેવી રીતે માનવું? આ અનુભવ થાય. કોઈ તમને ગાર દીધી અથવા કંઈ ઠપકો આપે ને તમને આવું થાય ખરો? આનંદના ફુવારા છૂટે, ક્રોધના ફુવારા છૂટે. હવે તારું હાઈલી ઇન્ફ્લેમેબલ, અત્યંત જવલિત, એકદમ ભડકો થાય. લાઇટર હોય ને નહીં, ઘણા એમ કરે સરગામાં, એમ જરા કોઈ બોલી તો જો બહુ હરગે તો. એટલે આપણે સાહેબ મળતું નથી આ અનુભવ. પણ આ અનુભવ બહારના જે મોટા સમાજમાં છે એની સાથે મળે છે આ. એટલે પછી આપણે માનવું પડે કે આ બાપા બોલ્યા છે, ખોટું નથી. હવે જો બહારના છે માં એ કે છે, રોબર્ટ મ્યુલર કરીને છે, એ બોલે છે, ટુ ફોરગિવ ઇઝ ધ હાયેસ્ટ. ક્ષમા કરી એનાથી કોઈ ઊંચી વસ્તુ છે નહીં. મોસ્ટ બ્યુટિફુલ ફોર્મ ઓફ લવ. પ્રેમનો અતિ ઉત્તમ સુંદર, અત્યંત સુંદર સ્વરૂપ આ સહન કરવું એ. પછી હવે વાત આવે, ઇન રિટર્ન તમે સહન કર્યું તેના બદલા શું તમને મળે? ઇન રિટર્ન યુ વિલ રિસીવ અનટોલ્ડ પીસ. અનટોલ્ડ પીસ જો, એન્ડ હેપીનેસ. બહારનો માણસ છે, આધ્યાત્મિક માણસ નથી. આ સમાજમાં નથી, એ આવું બોલે છે. યોગી આપણે અખંડ શાંતિ રહેતી આજે જ કે અનટોલ્ડ પીસ. અનટોલ્ડ એટલે કોઈ એને જોડમાં આવે જ નહીં, અજોડ એવી શાંતિ તમને મળે. અનટોલ્ડ પીસ વર્ણન જ થઈ ના શકે. બહારનો માણસ એ કહે છે, ટુ ફોરગિવ ઇઝ ધ હાયેસ્ટ, મોસ્ટ બ્યુટિફુલ ફોર્મ ઓફ લવ. In return you will receive untold peace and happiness. એક પુસ્તક ડિસાઇડ ટુ ફોરગિવ, એનો આ લેખક રોબર્ટ મ્યુલર છે, એની અંદર આ વાત લખી છે. બીજી વાત, જો આ તો આપણને મનાશે જ નહીં, બહારનો જ માણસ છે, સત્સંગી કે તમે આધ્યાત્મિક પુરુષ નથી, તો આ શું કહે છે? ટુ એન્ડ્યોર ઇઝ ગ્રેટર દેન ટુ ડેર. સહન કરવું એ સાહસ કરતા વધારે મોટું છે. સાહસ કરવું એના કરતા સહન કરવું એ વધારે મોટું છે. ટુ ટાયર આઉટ ધ હોસ્ટાઇલ ફોર્ચ્યુન. જે ખરાબ દેશકાળ, વાતાવરણ, સંજોગો એને પણ બાજુમાં હટાવી નાખે એટલું આ સહન કરવામાં એટલું જોર છે, પાવર છે. ટુ બી ડોન્ટેડ બાય નો ડિફિકલ્ટી. કોઈ પણ મુશ્કેલીઓથી હારે નહીં, એના કરતાં સહન કરવું અધિક છે. ટુ કીપ હાર્ટ વેન ઓલ હેવ લોસ્ટ ઇટ. બધા નિરાશ થઈ ગયા હોય, બધા આમાં કાંઈ થઈ શકે એમ નથી, એમાંય જે કોઈ હિંમત રાખે એના કરતાં સહન કરવું અધિક છે. આવા પ્રસંગમાં હિંમત રાખે એના કરતાં સહન વિશેષ છે. ગુજરાતીમાં કહીએ, સાહસ કરતા સહન કરવું એ સાહસ કરતાં મહાન છે. દુર્ભાગ્યને ટાળવા કરતાં પણ મહાન છે. કોઈ પણ મુશ્કેલીથી ભયભીત ના થવા કરતાં પણ મહાન છે. જ્યારે બધા નિરાશ હતાશ થઈ ગયા હોય ત્યારે પણ હિંમત રાખવા કરતાં મહાન છે. કોણ કહી શકે આ મહાનતા નથી? જો એટલે યોગી પર કંઈ પોતાનું નોખું હાંકતા એવું નથી. અહીંયા સાચું હતું. હા, એ કંઈ સહન કર્યું યોગી અપાય, એ કંઈ પોતાનું મન ધારું કે ભોળપટ કે અશક્ત, નિર્બળ, દુર્બળતા નથી. યોગી આજે સહન કર્યું ને, દુર્બળતા નથી, નિર્બળતા નથી. એક ભગવાન છે ને, જે શાસ્ત્રીમાં જે કાર્ય બોલ્યા, એક હરિભક્ત લખણી કઈ સૌથી પહેલા આપણે આણંદમાં
39,000 રૂપિયાની લખણી થઈ. એમાં એક હરિભક્ત છે ફરી ગયા. કોકનો પેલો કુસંગ થયો કે મારે સેવા નથી આપવી. બહુ મોટા હરિભગત હતા. સ્વામી બોલાયા શાસ્ત્રીમાંથી અને પછી વાત કહી કે તું એમ લે તારા ભવે દીવો બરે છે. આ સાધુ કેમ શ્રીજી અને શ્રીજી કેમ આ સાધુ કરે છે? કોઈ બોલી તો જોયા કે ઓલું બોલી શકે શ્રીજી કેમ આ સાધુ કરે છે, પણ આ સાધુ એમ શ્રીજી કરે છે બોલી તો જુઓ. આ સાધુ શ્રી કે બોલી તો જુઓ. ઓલા હરિભક્ત તરત લાંબા દંડવટ કરવા લાગ્યા અને ઘરે તરત જ 3,000 લઈને આપી દીધા. ખખડાઈને કોઈ લઈ શકે? તાકાત છે ખખડાઈને ઉઘરાણી? કેવું કે તો કહેવાનું શું કે જો અહીં શાસ્ત્રીમાં જે વાત કરી એટલે એ યોગીઓ ભોળા નહોતા. જે આપણે માનીએ છીએ ને કે પેલો દુર્બળ નહોતા, કે આમ એમનું ચાલે ને એવું નહોતું. યોગીઓ જો શ્રાપ આપે ને ભૂલથી એમના મનમાં થઈ જાય કે આનું આમ થઈ જાય, ખલાસ થઈ જાય. એટલે શારીરિક બળ તો નહોતું એમ સમજી શકીએ, પણ આ બળ આજે એમને પાવર હતો, ભગવાન વશ હતા અને ભગવાન સહન ના કરી શકે. ભગવાનને ના પાડી, ભગવાન તો કરતા નહીં, કઈ ના કરતા. લો ક્રાઇસ્ટે કહ્યું ને ફોરગીવ ધેમ ફોર દે ડુ નોટ નો વોટ દે ડુ. ક્રાઇસ્ટે એવું બોલ્યા કે આ લોકોને ક્ષમા કરો કે એમને ખબર નથી શું કરી રહ્યા છે. એવું તો અખંડ આવું કર્યું. હા, એટલે એમની તાકાત હતી. બદલો એક ખાલી સંકલ્પ ભૂલથી થઈ જાય ને તો થઈ જાય. મહારાજ એક ગામમાં ગયા ને વંશીપુર, મહારાજ કે બર્યું આ ગામ, ભડકો થયો. મહારાજ પોતાની વાણીને શ્રાપ, મારી વાણી ફળે નહીં. લો, એટલે આ પુરુષ બધું કરી શક્યા હતા. એટલે એને દંડો લેવાની જરૂર નહોતી યોગી આપવાને. અને આખો પોતાના પક્ષમાં વ્યક્તિને લઈને એવી જરૂર નહોતી. પોતાનો પક્ષ ઉભો કરીને પોતા બળિયા લોકોને પોતાના પક્ષમાં લઈને સામા માણે ઠેકાણે એવી કોઈ જરૂર નથી. દંડો લેવાની ખાલી સંકલ્પ કરે ને તો, સંકલ્પ ના કરે ને તો ભગવાન એમનો ઉપરાણું લેવાતા. પણ ભગવાને પણ ના પાડી, કંઈ કરતા નહીં મહારાજ. એમ બધું અજ્ઞાની છે. જો એ ટૂંકમાં આમાં બધું વાંચીને આપણે ગુણગાન ગાવાના નથી. વાંચીને આપણે પછી બાપાનું ગુણગાન ગાય બરાબર છે, એ પણ એક ભક્તિ છે. પણ એમાંથી આચમન, એક આટલું આચમન તો કરો બધા. એટલે અભિષેક કરી હવે શરૂ થશે અમે બધે, તેમાંથી લોકો આમ લઈને આચમન કરતા છે. એટલે આચમન તો કરો બધા ગુણગાન. એક ચમચી એક વધારે નહીં, આખી ડોલ પીવાની જરૂર નથી, આટલું તો કરો. એટલે શું કોઈ આપણને કંઈ કહી જાય એનું મોટું સ્વરૂપ ના કરો, રજનું ગજ ના કરો. ફરગી હોય હવે કે જેવું લાગ્યું બોલે છે. તે કોઈ બોલે તો આપણે તપાસ કર્યો, મારી કંઈ ભૂલ છે કેમ, આટલું જોવું અંદર. જો એન્જિનિયરિંગ કોલેજ આપણે વિદ્યાનગરમાં, એના પ્રિન્સિપાલ જુન્નારકર હતા. હવે ભણાવે એટલા એક્સપર્ટને આમ વિદ્યાર્થીઓ વારી જાય. શું ભણાવનારા! એકવાર એટલું નબળું પરિણામ આવ્યું ને તો અમને થયું કે મેં આટલી બધી મહેનત કરી, આ લોકોને આવું કેમ? આ તો બધાને ભેગા કર્યા વિદ્યાર્થીઓને. વિદ્યાર્થીઓ ગભરી ગયા, આપણને જે ઠપકો આપશે ને મરી ગયા. અને હવે કડક હતા ને બહુ ફાકડા હતા. હાઈટ પણ ઊંચી, તમારે એકદમ 1 કલાક મારે તો 32 બહાર કાઢી નાખે. ફિઝિકલી એવા, મેન્ટલી એવા, બુદ્ધિ તમને કહે ને ઢીલા પાડી દે, મોરલ તોડી નાખે એવા. હા, પછી કંઈ બોલ્યા નહીં. આંખમાં 2 આંસુ પડ્યા, પછી કહી ધેર સમથિંગ રોંગ વિથ એમ કહીને જતા રહ્યા. આટલું જ, સમથિંગ રોંગ.
100% રોંગ નહીં, 1% પણ એટલું જે મારા તરફથી જે છે ને, ઇટ ઇઝ ઇનફ. જો સમથિંગ રોંગ વિથ મી, આપણે તો ઢગલે ઢગલાવે છે ને તો પોતાને નિર્દોષ સાબિત કરીએ છીએ. અમે કહીશું. અને બીજા વર્ષે જે પરિણામ આવ્યું છે, ઓલ ડિસ્ટિંક્શન, બધા વિદ્યાર્થી સહન કર્યું. દેર સમથિંગ રોંગ વિથ મી. સમથિંગ 1% પણ એ 1% છે ને એ મારે સુધારવાનું છે. 99% મારે જોવાનું જ નથી. 1% છે ને તો જો બહારના આ લોકો કરે છે, એટલે આપણે પણ સત્સંગની અંદર એક ટીમ સ્પિરિટ, એક આપણો પક્ષ, એક આપણો પ્રમુખ સ્વામીના છીએ, BAPSના છીએ, એ રીતે પણ આપણે સહન કરવાનું. અંદર અંદર તો ખાસ, હા અંદર વાત છે જ. કોઈના 2 શબ્દ ખમી ના શકે. શું તમે સત્સંગ કર્યો કે? એટલે આ એટલું એટલે સ્વામી એટલા માટે કહ્યું કે ગુણ જબરો છે. સહજાનંદ સાંઈ મહારાજની જય.